માંડવી ધુબણી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત અમૃત મહોત્સવ 2024 યાત્રાનું આગમન થતા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અમૃત મહોત્સવ 2024 યાત્રા વાંસદા ખાતેથી આવી પહોંચતા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધોબીનગર સર્કલ ખાતે આવેલ ભગવાનની પ્રતિમાને મંત્રી કુંવરજીભાઈ હળપતિ, ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। તેમજ ધોબણી નાકા સહિત સર્કલ ખાતે જાહેર સભા યોજાઈ, જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયત સદસ્ય રોહિતભાઈ પટેલે કર્યું હતું। તેમજ ટ્રાઇબલના મુખ્ય અધિકારી નિધિબેન સહાય દ્વારા તેમજ અર્જુનભાઈ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગામડે ગામડે ફરીને ભગવાન બિરસા મુંડા કોણ હતા, ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન હતા, જે અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે। તેમજ મંત્રીએ જણાવ્યું હતું કે ફ્રી શિપ કાર્ડ અંગે સ્પષ્ટતા કરી હતી। તેમાં તેમણે જણાવ્યું કે આ ફ્રી શિપ કાર્ડ બંધ કરવામાં આવ્યા નથી અને બંધ થશે પણ નહીં એમ ભારપૂર્વક જણાવ્યું હતું। કોંગ્રેસીઓ ખોટી વાતો કરીને લોકોને ભરમાવી રહ્યા છે। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપના સંગઠનના માજી મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, સુરત જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ નગર તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી પણ એનું મોટી સંખ્યામાં લોકો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું। ગઈકાલે તાપી જિલ્લાથી અમે આનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આજરોજ મારા મત વિસ્તારમાંથી આ રેલીનું જે પ્રસ્થાન કરી રહ્યા છે તેના સંદર્ભમાં અહીંથી અમે જાહેર સભા બાદ અમે આ જનજાતિ ગૌરવ દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર આનંદભેર કરી છે। મને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાની સાચી ઓળખ જો કોઈ અપાવી હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અપાવી। આઝાદીના 60-65 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, પરંતુ આદિવાસી નેતાના મસીહા તરીકે અને ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડા ભગવાનને એમણે અન્યાય કર્યો હતો। તે અન્યાય સાચા અર્થમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે। એટલા માટે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું।